જામનગરમાં હંગામી બસ સ્ટેન્ડ શરૂ થતાની સાથે જ ઉપાધિઓનો વરસાદ વરસ્યો છે। વૈકલ્પિક બસ સ્ટેશનમાં સુવિધાઓનો અભાવના લીધે પૂરતી વ્યવસ્થા ન હોવાથી મુસાફરો તડકામાં બેસવા માટે મજબૂર બન્યા છે। તો ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે પણ લોકોને સારી રીતે બેસવાની વ્યવસ્થા નથી મળી રહી। જ્યારે બીજી બાજુ 10 જ દિવસમાં પાણીની ટાંકીમાં પણ તિરાડો પડી હોવાનો, ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકો આક્ષેપ કરે છે। બસ સ્ટેન્ડમાં જરા પણ વ્યવસ્થા સારી નથી। બહુ ઓછી વ્યવસ્થા રાખેલી છે, નામ માત્રની બતાવવા ખાતર વ્યવસ્થા છે। પંખા બહુ ઓછા છે, બસ સ્ટેન્ડ સાવ ટૂંકું બનાવેલું છે, પહોળું પણ નથી, લાંબુ પણ નથી। બેહવાની વ્યવસ્થા બહુ થોડીક જ છે, બહુ થોડા લોકો બેસી શકે છે, બાકીના બધા લોકો નીચે બેઠેલા છે। લોકો પાસેથી પૈસા કલેક્ટ કરે છે, પણ એના પ્રમાણમાં લોકોનો સુવિધાથી વંચિત રહે। નો ડાઉટ અત્યારે માણસોને નવું બસ સ્ટેશન સારું મળે એના માટે એના વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। 6 મહિના કે વર્ષ કે 2 વર્ષ સુધીની અહીંયા ઊભું રહેવાની જગ્યા નથી। અત્યારે ધૂપમાં તમે જોઈ શકો છો, માણસોને ઊભી આમે સામે તમે જોઈ શકો કેટલી પબ્લિક કેટલા હેરાન થાય છે। નથી પંખા, નથી લાઇટ, કાંઈ વ્યવસ્થા નથી। હેરાનગતિ સિવાય બીજું કંઈ આપતી નથી સરકાર। અડધી કલાકથી આટો મારું છું, અહીંયા બસનો કઈ ઠેકાણા નથી। અહીંયા કંટ્રોલ રૂમ આપણે અહીંયા કઈ જવાબ બરાબર આપતા નથી। એ ઉડાઉડીની વાતો કરે ને આવશે ને અડધી કલાકમાં આવશે ને 1 કલાકમાં આવશે। એ ગાડી કઈ આવતી નથી, એ અડધી કલાકની વાતો કરે ને એ ગાડી આવે 1 કલાકમાં। બેસવાની અવસ્થા એ તો એ ભેડ બકરી જેવા ભરે ગાડીમાં, બેસવાની સીટ તો મળતી નથી। જામનગરની અંદર તત્કાલ ધોરણે જે ઊભું કરેલ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં બસ સ્ટેન્ડ, તે અંગે એક મારું મંતવ્ય છે કે લોકોને બેસવા માટેની છાયાની વ્યવસ્થા નથી। નવું બસ સ્ટેન્ડ જે ઊભું કરેલ છે એની અંદર પ્લેટફોર્મની અંદર બેસવાની વ્યવસ્થા છે, પણ પબ્લિક વધુ હોવાને કારણે અને ગરમી એકદમ વધુ પડતી હોય એના કારણે જો છાયાની વ્યવસ્થા વધુ થાય તો પબ્લિકને રાહત રહે। ચોક્કસ જામનગર શહેરની વાત કરવામાં, જામનગર શહેરની અંદર જે હાલ વૈકલ્પિક બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરની અંદર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે નવું બસ સ્ટેશન। તો હાલ જે પ્રમાણે જે નવું બસ સ્ટેન્ડની થાય તે પહેલા એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર તમને સીધા દ્રશ્ય બતાવવામાં આવીશ કે જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે વ્યવસ્થા ઉણપ હોય તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે। અને જે હાલ જે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, અને પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થાની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાય છે। જે લોકો છે તે ત્રાહિમામ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે દ્રશ્યમાં ચોક્કસપણે દેખાય છે કે જે બેસવાની વ્યવસ્થા છે તેનો ચોક્કસપણે જે અભાવ દેખાય છે, અને હાલની જે બસ સ્ટેશનની સુવિધા છે તેમાં પણ ઉણપ દેખાય છે। અને જે નવું બસ સ્ટેન્ડ થઈ રહ્યું છે તે પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાની જે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ઉભા રહી શકે તેવી પરિસ્થિતિ છે। અને હાલ જે પ્રકારે નવું બસ સ્ટેન્ડ ના બને ત્યાં સુધી જે જામનગરની જનતા અને જે સમગ્ર ગુજરાતની અંદર એ પબ્લિકો આવતી હોય છે તેના માટે વ્યવસ્થા જરૂરી છે। હાલ જે પ્રકારે વ્યવસ્થા છે તેમાં ઉણપ દેખાતી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।